જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે ટાટેસની પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુના મોસ્ટ એમપી પ્રશ્ન જોવાના છીએ, જે ધોરણ 9 ઉપર આધારિત હશે. ધોરણ 9 ધોરણ 1થી પાઠ 1થી કરીને 8 સુધીના એમસીક્યુનો સમાવેશ થયેલો છે. ગુજરાતી વિષય વસ્તુની મોસ્ટ એમપી પીડીએફ લોન્ચ થઈ ચૂકી છે, જેની અંદર 1500 કરતાં પણ વધારે મોસ્ટ એમપી પ્રશ્ન આપેલા છે ગુજરાતી વિષય વસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્રના, બરોબર. અને પેપર વિભાગ 2નું સંપૂર્ણ પેપર મિત્રો આમાંથી જ પૂછાશે. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી મેળવવા માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, બરોબર છે. તો સંપૂર્ણ 360 ડિગ્રી એનાલિસિસ સાથે આ પ્રશ્નો બનાવેલા છે. ધોરણ 9 અને 10 બંનેનું આમાં કન્ટેન્ટ આવી જશે, પ્લસ પદ્ધતિશાસ્ત્ર પણ આવી જશે. ઓકે, તો પરચેસ કરી લેજો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ભગવાન શ્રી કૃષ્ણ. ચાલો, તો ભગવાન શ્રી કૃષ્ણ લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે? ના ભાઈ. પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે? આ બિલકુલ. તો ઓપ્શન બી અહીં જે છે ડાયરેક્ટ સાચો જવાબ આપણો બની ગયો. ઓકે, અને આની આપણે જે પીડીએફ છે એની પ્રિન્ટ પર તમે કઢાવી શકશો અને જવાબો એની સાથે જ આપેલા છે, બરોબર છે. અને લગભગ વાત કરીએ તો 100 પેજની આ પીડીએફ છે. કેટલા પેજ આની અંદર કેટલા છે? તો ભાઈ 100 પેજ છે આપણી પીડીએફ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાંજ સમય સાંભળ્યો કાવ્યના રચયિતાનું નામ જણાવો. તો તેમનું નામ છે નરસિંહ મહેતા. નેક્સ્ટ, સાંજ સમય સાંભળ્યો ક્યાંથી આવે છે? સાંજ સમય સાંભળ્યો વૃંદાવનથી આવે. હરિહરધરનો વીરો એટલે કોનો વીરો? બલદેવજીનો. નેક્સ્ટ, શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા. તો ભાઈ નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. નેક્સ્ટ, સામળિયાએ મસ્તક ઉપર શું ધારણ કર્યું છે? મોર મુગુટ. નેક્સ્ટ, વહાલાની ફૂલની પછેડી શેનાથી મહેકે છે? ચૂવા ચંદનથી. ત્યારબાદનો પ્રશ્ન છે, શું ખાવાથી મૃત્યુ થાય છે? તો ભાઈ ધતુરાના દોડવાના બી ખાવાથી મૃત્યુ થાય. નેક્સ્ટ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠ કયા સાહિત્ય પ્રકારનો અંશ છે? તો અનુક્રમણિકામાંથી મિત્રો 3 થી 4 પ્રશ્ન પૂછાતા જ હોય છે, તો આ ખાસ યાદ રાખી લેવાનું છે. જવાબ આવશે આત્મકથા ખંડ. ગાંધીજી પાસે પૈસા ન હોવાથી શું ચોરવાનું નક્કી કર્યું? બીડીના ઠૂંઠા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી? તો એમાંથી બીજી કુટેવ આવી શું આવી? તો ભાઈ નોકરના પૈસા ચોરવાની. ઓકે, સ્વાભાવિક વસ્તુ છે, બીડી પીવાની કુટેવ હોય એમાં તો બીડીના પૈસા જોઈએ, પૈસા ના હોય તો ચોરી કરવી પડે. ગાંધીજીએ એમના એક સગાની સાથે શેનો શોખ થયો હતો? તો કે ભાઈ બીડી પીવાનો. નેક્સ્ટ, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો કે ભાઈ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. આ કોનો મત છે? આ ગાંધીજીનો મત છે. નેક્સ્ટ, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવો ભય લાગતો હતો તેથી. ચાલો નેક્સ્ટ, સુદામા અને કૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યા હતા? સાંદીપની ઋષિના. નેક્સ્ટ, સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? તો વાત કરીએ મિત્રો તો કે ભાઈ પછી ગુરુજી શોધવા નિસર્યા, આપણા લદિયા સાથે ચાંપ્યા, કહ્યું સ્ત્રીને તે કીધો કે. તો આ તમામ આવશે, એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે 3 વાક્યોમાં. સાંદીપની ઋષિએ એમના પત્નીને શું કહ્યું? તો જવાબ આવશે તે કેર કીધો. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, વહેલા ઉઠીને સુદામા અને કૃષ્ણ શેની ધૂન કરતા? વેદની. નેક્સ્ટ, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? ચાલો, તો એ દેખાય છે તમો પાસ અમો વિદ્યા શીખતા. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો એ કામ સોંપ્યું હતું લાકડા એટલે કે બળતણ લાવવાનું. નેક્સ્ટ, સુદામાનું દારિદ્ર્ય દૂર કરવા શ્યામે શું કર્યું? સોમદ્રષ્ટિ કરી. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે આપણો કે ભાઈ પછી સાંભળ્યોજી બોલ્યા કડવું કયા આખ્યાનનું છે? સુદામા ચરિત્ર. આ અમારી પડખેના દીપડા. આ શબ્દો ગોપાળ બાપાએ કોના માટે વાપર્યા છે? તો આ શબ્દો વાપર્યા છે સયાજી રાવનો રાજવહીવટ સાંભળનારાઓ માટે. નેક્સ્ટ,
માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધ બેસતી છે? તો એ છે ધરતીને સેવવાની. નેક્સ્ટ, ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોરીને બીજા કયા નામથી ઓળખીએ છીએ આપણે? તો મનુભાઈ પંચોરીનું ઉપનામ છે દર્શક. ગોપાળ બાપાના મિત્ર એમને કયું કામ સોંપી ગયા હતા? તો એ હતું એમની તમામ મિલકત અને એમના દીકરાને સાચવવાનું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? શેનો કરવા ઈચ્છતા હતા? આંબાની કેરીનો? ના ભાઈ, શેનો વેપાર? હરિનામનો. નેક્સ્ટ, ગોપાળ બાપાએ ગુરુ માંડળની કઈ વિશેષતા દર્શાવી છે? તો એ છે અનોખા તેજની. નેક્સ્ટ, ગોપાળ બાપા પાઠમાં સિંગોડાના મારને રોકવાથી શું ઉગાડી શકાય? ચાલો, રાઈટ આન્સર આવશે બનારસી લંગડો કેરીને અમરફળ જેવા બોર. ગોપાળ બાપાએ મહારાજા સયાજીરાવ આગળ કોતરમાં કોને રોકવાનું સૂચન કર્યું? સિંગોડાના મારને. નેક્સ્ટ, ગોપાળ બાપાના મિત્ર કયા વેપારમાં ભાગીદાર હતા? જરિયાની કોરિયારીમાં. ત્યારબાદ ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોરીએ ક્યારે વધારે વાંચન કર્યું? જેલવાસ દરમિયાન. ઓકે, પંચોરીનો તેમનો જન્મ 85માં થયો હતો, 85 નામના ગામમાં. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? તે બંધાવ્યું હતું પેશવા સરકારે. ઓકે, તો મિત્રો વાત કરીએ આગળ. તો કે ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તેમના ગુરુનું નામ હતું મિત્રો માંડણ ભગત. ગોપાળ બાપા જે પાઠ છે શેનો અંશ છે? ચાલો, તો આ છે મિત્રો નવલકથા છે. ઓકે, તો આવા જ મિત્રો અગત્યના પ્રશ્નો આપેલા છે. 1500 કરતાં પણ વધારે અગત્યના પ્રશ્નો આની અંદર આપેલા છે. બરોબર, ગુજરાતી વિષય વસ્તુ પ્લસ પદ્ધતિશાસ્ત્ર અને વ્યાકરણના પ્રશ્નો પણ આમાં કવર કરવામાં આવેલા છે 9-10 પાઠ્યપુસ્તકમાંથી. 100 જેટલા પેજ આની અંદર તમારા થશે, 100 પેજ છે. બરોબર, તો આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપે દ્વારા પેમેન્ટ કરી નાખવાનું 999 રૂપિયાનું અને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. વધારે જાણકારી માટે નંબર આપેલો જ છે મિત્રો. હેલ્પલાઇન નંબર ગમે ત્યારે કોલ કરો, મેસેજ કરો. ડેમો કોપી જોઈતી હોય તો પણ આ નંબર ઉપરથી મળી જશે. ચાલો, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? માણસને પાળખવાની. ગોપાળ બાપા પાઠના લેખકનો જન્મ ક્યાં થયો હતો? એટલે કે ભાઈ મનુભાઈ પંચોળીનો જન્મ જે છે 85માં થયો હતો. નેક્સ્ટ, લેખક મનુભાઈ પંચોળીએ મહારાજ શ્રીમંત સયાજીને કેવા કહ્યા છે? સ્વપ્નસેવી. ગોપાળ બાપા પાઠ શામાંથી લેવામાં આવેલું છે? ઝેર તો પીતા છે જાણી જાણીને. ઓકે, ઝેર તો પીતા છે જાણી જાણીને, મનુભાઈ પંચોળી. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના લેખક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? સુંદરમ. નેક્સ્ટ, ગુજરીના ગૃહકુંજે કાવ્યના લેખકને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી અને બીજા કયા પુરસ્કારથી નવાજવામાં આવ્યા? તો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે મોટાભાગે જવાબ એક જ આવશે. શું? રણજીતરામ સુવર્ણચંદ્ર. ગુજરીના ગૃહકુંજે કાવ્ય સંગ્રહ શેમાંથી લેવામાં આવેલું છે? તો આ વસુધામાંથી લેવામાં આવેલું છે. ત્યારબાદ ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? જ્યાં ગુજરાતી બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ. નેક્સ્ટ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિ કોને પાનેતર કહે છે? કુદરતને. નેક્સ્ટ, આંખ અમારી ખુલ્લી અહીં પહેલી દ્વારા કવિ શું કહેવા માંગે છે? કવિ કહેવા માંગે છે કે અહીં જ જન્મ થયો હતો. નેક્સ્ટ, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના લેખક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ક્યાંના વતની હતા? તો કોઈ ભરૂચના મિયામાતર ગામના તેઓ વતની હતા. મિયામાતર. ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિને શેનો અનુભવ નથી થયો? ભરવનારે તાપ્યા અહીં સગડીએ. ઓપ્શન સી રાઈટ આન્સર બને. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? જગતમાં. નેક્સ્ટ, ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં? ગૃહમાયા એટલે કે પોતાની જન્મભૂમિને. ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં નીચે જણાવેલ સ્તરોમાંથી કવિ કયા સ્તરમાં ભમ્યા ન હતા? તો કે ખેતરમાં ભમ્યા હતા, ડુંગરમાં ભમ્યા હતા, ઉપવનમાં તેઓ નહોતા ભમ્યા, કોતરમાં પણ ભમ્યા હતા.
ગુજરીના ગૃહકુંજ કાવ્યમાં કવિએ તન ધન પૌરુષ પ્રાણ તથા નસે નસથી રસ શા માટે અર્પણ કર્યા? વિશ્વવાદીને સુફલિત કરવા. નેક્સ્ટ, જીવનની સફળતા નિષ્ફળતા નો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? જીવન જંગે જગત ભમ્યા. નેક્સ્ટ, અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય? ગાંડી મંગુની સાચી માં બની રહે ત્યારે. નેક્સ્ટ, લોહીની સગાઈ પાઠમાં અમૃત કાકીએ તેમની દીકરી જે છે મંગુને કેટલા વર્ષે પરણાવી હતી? કમુને કેટલા વર્ષે પરણાવી હતી? જવાબ આવશે 14મું ઉતરતા. લોહીની સગાઈ પાઠમાં લેખક ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈમાંથી લેવાયેલી શું છે? તેનો આપણે સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. શું છે? આ ટૂંકી વાર્તા છે. લોહીની સગાઈ ટૂંકી વાર્તા. લોહીની સગાઈ પાઠમાં અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? પાંજડા પોરની. ત્યારબાદ લોહીની સગાઈ પાઠમાં વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુ એ સાથે રહેવાનું આમંત્રણ આપ્યું ન હતું. લોહીની સગાઈ કૃતિમાં લેખક કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવેલી છે? માના વાત્સલ્ય ભાવની. નેક્સ્ટ, લોહીની સગાઈ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? સરસ મજાનો પ્રશ્ન છે. લોહીની સગાઈ જે પાઠ છે શેમાંથી લેવામાં આવેલો છે? ચાલો તો મિત્રો, આ પાઠ લેવામાં આવેલો છે શ્રેષ્ઠ ગુજરાતી કાવ્યમાંથી. મોસ્ટ ટાઈમ પ્રશ્ન રહેવાનો છે મિત્રો. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે? ચાલો, આ 2 વખત પ્રશ્ન આવી ગયો છે. આમાં વાત કરીએ મિત્રો, આમાં શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા આવશે. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ આવશે આમાં, શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી. ચાલો, તો આમાં વાત કરીએ તો આમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે કે અમૃત કાકી મંગુને જેમ ગાંડા થઈ ગયા હતા. ચાલો નેક્સ્ટ, લોહીની સગાઈ પાઠમાં ગાંડા દર્દીને ઊંઘ ના આવે તો પરિચારિકા શું કરે? તો જવાબ આવશે દર્દીને ઊંઘની દવા આપે છે. નેક્સ્ટ, લોહીની સગાઈ પાઠમાં ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બોલે છે અમૃત કાકીની દીકરી. લોહીની સગાઈ પાઠમાં ગાંડા દર્દીને દવાખાનામાં દાખલ કરવા માટે કોનો હુકમ મેળવવો જરૂરી છે? મેજિસ્ટ્રેટનો. નેક્સ્ટ, લોહીની સગાઈ પાઠના લેખક ઈશ્વર પેટલીકરે પોતાની અટક પેટલીકર શેના પરથી કરી હતી? તો કે તેમના પેટલી નામના જે છે તે ગામ પરથી. કામ કરે એ જીતે કાવ્યમાં તળપદી ભાષામાં કવિએ શેની પવિત્રતા દર્શાવેલી છે? શ્રમની. નેક્સ્ટ, કામ કરે એ જીતે કાવ્યમાં કોની જીત થાય છે? કામ કરે તેની. નેક્સ્ટ, કામ કરે તે જીતે કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો હતો? તો પહેલી તો ખબર હોવી જોઈએ કે આના લેખક કોણ છે. તો આના લેખક છે નાથાલાલ દવે. નાથાલાલ દવેનો જન્મ થયો હતો ભુવા ગામમાં. નેક્સ્ટ, કામ કરે એ જીતે કાવ્યમાં ભારત દેશને કઈ રીતે બદલી શકાય? તો કે ભાઈ વાત કરીએ આની અંદર નદીઓના નીર બાંધીને ખેતરમાં મલબક પાકનું ઉત્પાદન કરીને. એ બી બંને, એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી અહીં રહેશે. કામ કરે એ જીતે કાવ્યમાં આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? શું માંગી રહ્યો છે? સહિયારી મહેનત. કામ કરે તે જીતે કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? તો આ લેવામાં આવેલું છે મહેનતના ગીતોમાંથી. તો મિત્રો, આ હતા સરસ મજાના 70 જેટલા પ્રશ્નો. ઓકે, આશા રાખું મોટાભાગના પ્રશ્નો તમારા સાચા પડ્યા હશે. ઓકે, તો PDF મેળવવા માંગતા હો 1500 કરતાં પણ વધારેની તો આ પ્રશ્ન નંબર ઉપર કોન્ટેક્ટ, આ નંબર આપેલા જ છે, કોન્ટેક્ટ કરી લેજો. 63 5 20 79 42. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.